કર્ણાટકમાં ગીગ વર્કર્સના વેલફેર માટે 1% ફી લાગુ થવાથી ઇટરનલ અને સ્વિગીમાં ઘટાડો છે. બંને વાયદાના ટોપ લૂઝર્સમાં સામેલ છે. શું છે વિગતો જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. જી તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત ઓવરઓલ આ બાબતને લઈને? ગુડ આફ્ટરનૂન નીરજ. આજે સવારથી જોઈએ છે કે ઈ કોમર્સ કંપની ઇટરનલ અને સ્વિગીમાં આજે આપણને શાર્પ ડિક્લાઇન તરફ અહીંયા કારોબાર થતો જોવા મળી રહ્યો છે. સરકાર, ખાસ કરીને કર્ણાટક સરકાર તરફથી જે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેનું એક નેગેટિવ ઇમ્પેક્ટ અત્યારે આપણને બંને જ કાઉન્ટર્સ પર જોવા મળી રહ્યું છે. તેમને ખાસ કરીને ગીગ વર્કર્સને પેમેન્ટ પર તેમને 1% વેલફેર ફી અત્યારે હવે તેમને લાગુ કરવાનો નિર્ણય લીધો છે અને આ જે નિયમ જે છે તેને તેમને નોટિફાઈ કરી દીધું છે અને તેને ઇસ્યુ કરી દીધો છે. અને તેમનું એ પણ કહેવું છે કે આ જે નવા નિયમ જે લાગુ કરવામાં છે કે નવો જે અત્યારે જે નવો વેલફેર ટેક્સ જે લગાવવામાં આવ્યો છે તરત જ એટલે તાત્કાલિક રીતે તેને અમલમાં પણ મુકાવવામાં આવશે. એટલે આ જે ફી લગાડવામાં આવી છે તેનો એક સીધો નેગેટિવ ઇમ્પેક્ટ જે છે ત્યારે આપણને બંને જ કાઉન્ટર્સ પર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને તેમણે પણ કહ્યું છે કે કંપનીઓ દર ક્વાર્ટરમાં આ જે ફી કાપીને જમા જે છે ફી જે છે તેને કટ કરીને તેમને જમા પણ કરવાની રહેશે. અને ગીગા વર્કર્સના ફાયદા માટે આ જે છે ફંડ બનાવવાનો તેમને નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર દ્વારા. સાથે તેમને પણ કહેવું છે કે આ જે ફીઝ જે કટ કરવામાં આવી છે કે કંપનીઓ જે જમા કરશે તેનો સીધો ઉપયોગ જે છે તે સોશિયલ સિક્યોરિટીઝ છે, વેલફેર યોજના છે તેના માટે તેનો કરવામાં આવશે. પરંતુ ઓવરઓલ અહીંયા કેવી રીતે ચાર્જિસ લેવામાં આવશે તો કે જે 2 વ્હીલર્સ ડિલિવરી છે તેના પર અહીંયા 1% ફી લેવામાં આવશે અને 50 પૈસા પ્રતિ ઓર્ડરની એક મર્યાદા પણ અહીંયા નક્કી કરવામાં આવી છે. પરંતુ આનો એક નેગેટિવ ઇમ્પેક્ટ જે થઈ રહ્યો છે શું થઈ રહેશે તો કે બંને જે કંપનીઓ છે તેના માર્જિન પર અહીંયા સારું આપણને દબાણ જે છે જોવા મળી શકે છે. એટલું જ નહીં, પ્રતિ ઓર્ડર જે નવા ખર્ચ જે છે કંપનીને અહીંયા આવનારા સમયમાં વધતા જોવા મળશે, જેનો પણ ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક કંપનીને રેવન્યુના ફ્રન્ટ પર પણ આપણને જોવા મળી શકે છે. એટલું નહીં, ફૂડ ડિલિવરી પહેલેથી જ ઓલરેડી આપણે જોઈ રહ્યા છે કે લો માર્જિન બિઝનેસ છે. હવે એના પર આ 1% ફી લગાડવામાં આવી છે એટલે એનો પણ ક્યાંક એક નેગેટિવ ઇમ્પેક્ટ આવનારા સમયમાં જોવા મળી શકે છે. પરંતુ આ નવા નિયમથી કોન્ટ્રીબ્યુશન માર્જિન પર પણ એક નેગેટિવ અસર જોવા મળી શકે છે. હવે મેઇન વસ્તુ એ છે કે હવે કંપની આના પર શું કરી શકે છે, એને પછી કયા મોટા રસ્તા મળી શકે છે. એક તો કંપનીને જે ખર્ચ વધે છે તેનો બોજ સીધો ગ્રાહક પર નાખી શકે છે. બીજી તરફ અહીંયા જે ફી લગાડવામાં આવી છે તે પ્લેટફોર્મ ફી જે છે અને ડિલિવરી ફીમાં તેને જોડી શકે છે. અને ત્રીજું એક સીધી એક વસ્તુ છે કે જે હિસાબે અત્યારે કોમ્પિટિશન ચાલી રહી છે તે હિસાબે કંપની જે છે અમુક ખર્ચ પોતે ઉઠાવી શકે. એટલે આ 3 મુખ્ય રીઝન છે જે તેમને તેના એ રસ્તા ગોતી શકે છે. પરંતુ મેઇન હવે એ જોવાનું છે, અત્યારે તો શરૂઆત કર્ણાટક સરકાર તરફ કરવામાં આવી છે. હવે અન્ય રાજ્યો પણ તેના પર અમલીકરણ મૂકે છે યા તો ત્યાં ખાસ કરીને આ વેલફેર 1% વેલફેર ફી લગાવશે કે નહીં તેના પર પણ એક આવનારા સમયમાં એક સવાલ રહેશે. પરંતુ આજના દિવસમાં આ એક નેગેટિવ સમાચારનો ઇમ્પેક્ટ અત્યારે આપણે બંને જ કાઉન્ટર્સ ઉપર જોઈ રહ્યા છે અને બંને જ કાઉન્ટર આપણે જોઈ રહ્યા છે કે દિવસના નીચલા સ્તર પર અત્યારે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે.